શિયાળામાં સાંજના સમય માટે બેસ્ટ ઓપ્શન છે કાઠિયાવાડી કઢી. એના માટે આપણે છાશ લઈ લીધી છે, 1 ચમચો ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું, લીમડાના પાન ઉમેરી બરાબરથી મિક્સ કરી લેશું. હવે એક કડાઈમાં આપણે 1.5 ચમચો તેલ ઉમેરશું. તેમાં રાઈ જીરું એડ કરીને એને આપણે તતડાવી લઈશું. હવે એમાં થોડીક હિંગ, સૂકા લાલ મરચા, 2 તમાલપત્ર, 2 લવિંગ અને 2 તજ, લસણ, મરચા, કોથમીર, આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને લીલી ડુંગળી આપણે અહીંયા ઉમેરશું. ઝીણી સમારેલી થોડી હળદર ઉમેરીને જે આપણે મિશ્રણ બનાવ્યું છે એ ઉમેરી દઈશું. 10 થી 15 મિનિટ સુધી આપણે ધીમી ગેસની ફ્લેમ પર આ કઢીને પકાવવાની છે. જેમ કઢી વધારે પાકશે ને એમ એનો ટેસ્ટ બમણો થશે. અને હજી પણ સ્વાદમાં વધારો કરવા માટે આપણે ગરમ તેલ લઈશું, તેમાં જીરું, લીમડો અને લાલ મરચાંનો વઘાર કરશું. તો જો આ તડકા કઢી આપણી કેટલી મસ્ત બની છે. હવે આમાં ખાંડ ને કોથમીર એડ કરી થોડી વાર પકાવી અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તૈયાર છે આપણી ગરમા ગરમ કઢી.